નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોનવડિયા અને સ્વાગત છે આજના એક વિડીયોમાં. મિત્રો, આવો જે સરસ મજાની એક વાર્તા કે જ્યારે આપણે જીવનમાં મુશ્કેલીના સમયમાંથી પસાર થઈએ છીએ ત્યારે મનમાં અનિવાર્યપણે આ ચોક્કસ વિચાર આવે કે ભગવાન મારી મુશ્કેલીઓ કેમ નથી જોતો, તેમને દૂર કેમ નથી કરાતો. પરંતુ સુખ દુઃખ આપણા જીવનનો એક ભાગ છે. જો જીવનમાં હશે તો સમસ્યાઓ હશે અને એમની આ સરસ મજાની વાર્તા છે. આ વાર્તાનું શીર્ષક છે દુઃખનો સમૂહ. એક યુવાન માણસ ભગવાનને પોતાની બધી મુશ્કેલીઓ વિશે ફરિયાદ કરી હતી અને અવારનવાર ફરિયાદ પણ કરતા કે ઈશ્વર, આ બધી મુશ્કેલીઓ મને જ કેમ આપો છો. તે પોતાની મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેને લાગતું હતું કે તે એકલો જ આ દુનિયાનો સૌથી વધારે દુઃખી વ્યક્તિ છે અને તેના જીવનમાં બધી જ મુશ્કેલીઓ છે એને પોતાને એકલાને જ છે. તેને ભગવાન સામે સતત ફરિયાદ રહેતી હતી કે ભગવાને તેને દુનિયાના બધા દુઃખ આપ્યા છે અને પછી બધું ભૂલી અને કાનમાં રૂના પૂમડા નાખી અને ભગવાન સૂઈ ગયા છે એવું એમને લાગ્યા કરતું હતું. દિવસ રાત ભગવાનને પ્રાર્થના કર્યા કરે, ભગવાનને દોષ આપતો અને ક્યારેક પોતાને પણ શાપ આપતો. ભગવાન તેની વિનંતીઓનો ઠપકો સાંભળતા નથી. હવે બિચારો આ યુવાન શું કરી શકે? એક સમસ્યાનો અંત આવતા જ બીજી સમસ્યાઓ ઊભી થાય અને આમ એમનું જીવન ચાલતું હતું. એક દિવસ સુતા પહેલા તેને પ્રાર્થના કરી કે પ્રભુ, હું તમારી પાસે વિનંતી કરી અને કંટાળી ગયો છું. હવે હું વિનંતી કરવા માંગતો નથી. હું આ છેલ્લી વાર કહી રહ્યો છું, કૃપા કરીને મારી પ્રાર્થના તમે સાંભળો. જો તમે મારા દુઃખને દૂર ન કરી શકો તો ઓછામાં ઓછું તેને વ્યક્તિના દુઃખથી બદલો જેની પાસે મારા કરતા ઓછી પીડા છે, કાયમ માટે નહીં હોય એવા ઓછા થોડા મહિનાઓ માટે, મને થોડા દિવસો માટે રાહત મળે. હવે ભગવાને આખરે આ યુવાનની વિનંતી છે એ સાંભળી અને રાત્રે તેને સ્વપ્નમાં ભગવાનને જોયા અને ભગવાને કહ્યું કે બાળક, હું દરરોજ તારી પ્રાર્થના સાંભળતો હતો, પણ હું તારા કરતા પણ વધુ પીડાતા લોકો પર વધુ ધ્યાન આપતો હતો. સારું, તમારી બધી મુશ્કેલીઓના કાગળના ટુકડા પર એક વિગતવાર તમે લખો અને પછી એક એનું પોટલું બનાવી અને શહેરના મુખ્ય ચોકમાં જા અને એને લટકાવી દે. યુવાન ગભરાટમાં જાગી ગયો. શરૂઆતમાં તેને વિશ્વાસ ન થયો કે ભગવાન ખરેખર તેને આ બધી વાતો કહી રહ્યા હતા, પરંતુ પછી તેને વિચાર્યું કે પ્રયાસ કરવામાં આપણું શું નુકસાન જાય છે? કોણ જાણે, કદાચ આનાથી કોઈ ઉકેલ આવી શકે. ભગવાનની સૂચના મુજબ તેણે પોતાની બધી સમસ્યાઓ અલગ અલગ કાગળના ટુકડા પર લખી અને તેણે એટલું બધું લખ્યું કે કાગળનો એક ઢગલો થઈ ગયો અને તેણે એક પોટલીમાં બાંધવું પડ્યું. હવે આ છોકરો છે એ પોતાની પોટલી ઉપાડી અને ચોકડી પર ગયો, પરંતુ ત્યાં પહોંચી અને તે ક્રોસ રોડ જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયો. તેને જોયું કે ક્રોસ રોડ ઉપર પહેલેથી જ લોકોની લાંબી લાઈન હતી. બધા જ લોકો પોતાના દુઃખના પોટલા લઈ અને આવ્યા હતા. શું હોબાળો હતું એ તે સમજની બહાર હતું. તે હજી પણ આ વિચારોમાં ખોવાયેલો હતો કે આકાશમાંથી એક અવાજ આવ્યો જે દરેકને ક્રોસ રોડ પર અલગ અલગ પોટલાઓ પર પોતાના પોટલા લટકાવવાનો આદેશ આપ્યો હતો. અસંખ્ય પોટલાઓ પહેલેથી જ ત્યાં હતા. બધાએ પોટલા લટકાવી દીધા અને પછી ભગવાનના આગામી સંદેશની રાહ જોઈ અને થોડી વાર પછી આકાશમાં ફરીથી અવાજ આવ્યો અને દરેકે એક પોટલું ઉપાડવાનું કહેવામાં આવ્યું. જેઓ તેની મુશ્કેલીઓ કરતા હળવા માનતા હતા તેઓએ એ જ દુઃખનો સહન કરવા પડશે. તેમણે પસંદ કરેલા નવા પોટલાના જે છે સમાયેલા હશે તે દુઃખોને. આકાશમાંથી અવાજ સાંભળી અને બધા સૌ હલકું પોટલું લેવા માટે દોડ્યા. આ યુવાન પણ એક પોટલું પસંદ કરવા દોડ્યો. તે લાંબા સમય સુધી અનુમાન લગાવી અને ખીલા પર લટકતા બધા પોટલા તરફ જોયું. તેને વધુ ડર હતો કે કદાચ એવું પોટલું ઉપાડી લેશે કે જેમાં પહેલા કરતા પણ વધુ દુઃખ હશે, અને જો આવું હશે તો એની મુશ્કેલીઓ વધશે અને તેના પરિણામ એને ભોગવવા પડશે. ઓછામાં ઓછું કહીએ તો તેનું જીવન પણ બરબાદ થઈ જશે. હવે તેના મનમાં વિવિધ વિચારો આવવા લાગ્યા અને તે વિચારવા લાગ્યો કે ઓછામાં ઓછું તેના દુઃખોથી સારી રીતે વાકેફ છે, તેને સહન કરવા માટે ટેવાઈ ગયો છે, માટે તેમાંના કેટલાક ઉકેલો શોધવાનું પણ એને શરૂ કરી દીધું. કદાચ જો ફળ આપે તો એમના એક બે દુઃખ દૂર થઈ જશે. શક્ય છે કે પસંદ કરેલું પોટલું છે એ દુઃખને વધુ પીડાદાયક પણ બનાવી શકે. આવા વિચારોમાં ખોવાયેલો તે પછી એક પોટલું પસાર કર્યું, પરંતુ એને પસંદ કર્યું એ નક્કી ન કરી શક્યો, પણ ડરતો હતો કે તેનું પોટલું કોઈ લઈ જશે તો. આ મૂંઝવણમાં ફસાય અને આખરે પોતાનું પોટલું ઉપાડ્યું અને ચાલવા લાગ્યો. તેણે પહેલા કરતા વધુ તાકાતથી આ પડકારોનો સામનો કરવાનો નિર્ણય લીધો. ધીમે ધીમે આ યુવાનને લાગ્યું કે બીજાઓની સરખામણીમાં તેને પોતાના દુઃખ ઓછા થઈ રહ્યા છે અને હાજર વ્યક્તિ આવી જ રીતે લાગણી છે એ ઉભરી રહી છે. ખરેખર દરેક વ્યક્તિ પોતાના દુઃખને વધુ અને વધુ પીડાદાયક અનુભવે છે. તેઓ એવું અનુભવે છે કે જાણે દુનિયામાં સૌથી દુઃખી વ્યક્તિ છે, પરંતુ કોણ જાણે કેટલા લોકો આપણા કરતા પણ વધુ દુઃખી હોય છે, જેમને દિવસમાં 2 વાર ખાવાનું પણ મુશ્કેલ હોય છે અથવા તો મળતું પણ નથી. જો કોઈના ભવ્ય હવેલી પાસેથી પસાર થઈએ તો વારંવાર આ વિચાર આવે, જ્યારે નસીબ વેચાઈ રહ્યું હતું ત્યારે આ માણસ કેમ પાછળ રહી ગયા? જો તમે આગળ હોત તો આપણને પણ આવી ખુશીની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હોત. જે લોકો હિંમત
અને નિશ્ચય ધરાવે છે, આત્મવિશ્વાસની હોડી પર સવારી કરી રહ્યા છે, તેઓ જીવનની મુશ્કેલીઓને સરળતાથી પાર કરી શકે. જરા વિચારો કે જેઓ જીવન અને મૃત્યુની વચ્ચે ઝઝૂમી રહ્યા છે, ઓછામાં ઓછું તમે નસીબના હરોળમાં તેમનાથી પણ આગળ હતા. માનો, ઈશ્વરનો પાડ માનો કે આપણે સ્વસ્થ છીએ, આપણા કામ માટે નિર્ભર છીએ અને આપણે આપણા પોતાનું કામને સરળ કરવા માટે સક્ષમ છીએ. મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે ઘણીવાર જીવનમાં આપણને એવી દુઃખ અને એવી તકલીફ આવતી હોય છે કે આપણને એમ લાગતું હોય છે કે દુનિયાના સૌથી વધારે દુઃખી વ્યક્તિ આપણે હોઈએ છીએ, પણ ઘણા બધા વ્યક્તિ એવા પણ હોય છે કે જે આપણા કરતા પણ વધારે દુઃખી હોય છે. એની જ્યારે સરખામણી કરીએ ત્યારે આપણે ખૂબ સુખી અને ખુશી મનાતા હોઈએ છીએ. ઈશ્વરે દરેકને કર્મ પ્રમાણે, પોતાના સિદ્ધાંતો પ્રમાણે અને પોતાના જે નીતિ નિયમો હોય એ પ્રમાણે પરિસ્થિતિ મુજબ જીવવા માટેનો આદેશ આપ્યો હોય છે. પણ જે હોય એની અંદર જો માણસ ખુશ રહી અને જીવે અને બીજાની સરખામણી ઓછી કરે તો માણસ મનથી ઘણો બધો સુખી રહે છે. આજના સમયની અંદર દેખાદેખીના યુગમાં આ વાસ્તવિકતા ખૂબ જરૂરી છે. મિત્રો, આપને કેવી લાગી આ વાર્તા, આ વિડીયો, એ અમને કોમેન્ટ કરી અને જણાવશો. અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.